હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું સાંજ માટે કે બાળકોના લંચ બોક્સ માટે આપી શકાય એવો ટેસ્ટી એવા લીંબુનો ભાત એટલે કે સાઉથ ઇન્ડિયન લેમન રાઈસ બનાવીશું। સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં। જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। જો ભાત વધેલા હશે તો જે આ લેમન રાઈસ છે એકદમ જલ્દીથી બનીને રેડી થઈ જશે, અથવા તો તમે જે રાઈસ છે તેને બાફીને પણ રેડી કરીને પણ આ રેસીપી બનાવી શકો છો। તો મેં અહીંયા રાઈસને બાફીને રેડી કરી લીધા છે। હવે તેનો વઘાર કરી લઈએ। તો કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને તેને એકદમ સારી રીતે ગરમ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ એડ કરી દેવાની છે અને રાઈને એકદમ સરસ શેકાવા દેવાની છે। ત્યાર પછી 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। ઉડદની દાળ લીધી છે મેં અહીંયા 1 ચમચી અને 1 ચમચી ચણાની દાળ લીધી છે। ચણાની દાળને મેં થોડીવાર પલાળીને રાખી હતી। તો બંને દાળને પણ એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું। જો તમને દાળ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ થોડી ફ્રાય થઈ જાય તો દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ચપટી હિંગ પણ એડ કરીશું। હિંગનો ટેસ્ટ આ રાઈસમાં ખૂબ જ સરસ આવે છે। 20 થી 25 નંગ જેટલા સિંગદાણા એડ કરીશું અને સિંગદાણાને એકદમ સારી રીતે થોડા શેકાવા દઈશું। ત્યાર પછી મેં અહીંયા થોડા કાજુ એડ કર્યા છે, તો તેને પણ થોડા ફ્રાય કરી લઈશું। ગેસની ફ્લેમ મેં અહીંયા મીડિયમ કરી દીધી છે અને મીડિયમ ગેસ પર જ અહીંયા વઘાર તૈયાર થઈ રહ્યો છે। આ લેમન રાઈસ છે એ ખૂબ જ આસાનીથી માત્ર 5 મિનિટની અંદર જ બનીને રેડી થાય છે, જો તમે પહેલેથી જ રાઈસને બાફીને રેડી કરીને રાખો તો। અહીંયા મેં 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન અને 2 નંગ સૂકા લાલ મરચાં એડ કર્યા છે। તો તેને પણ એકદમ સારી રીતે ફ્રાય કરી લઈએ। આ રેસીપી જો તમારી પાસે રાઈસ બચેલા ના હોય તો રાઈસને બાફીને પણ બનાવી શકો છો। લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે મેં અહીંયા અને આદુ લસણની પેસ્ટ એડ કરી છે। તમે જો લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। થોડી હળદર અને એકદમ થોડું જ મીઠું એડ કર્યું છે એ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે। તમે ગરમ મસાલો સ્કીપ પણ કરી શકો છો, ઓપ્શનલ છે। તો બધા જે વઘાર છે એને એકદમ સારી રીતે શેકી લઈશું। પહેલાં તો તમે અહીંયા લીલા મરચાં થોડા ઝીણા ઝીણા સમારીને પણ એડ કરી શકો છો। મેં અહીંયા પીસીને એડ કર્યા છે અને લસણ જે આદુ છે તેને પણ એકદમ થોડું ઝીણું ઝીણું સમારીને પણ એડ કરી શકો છો, તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો હવે જે રાઈસ રેડી કર્યા છે તેને વઘારમાં એડ કરી દઈશું। અહીંયા મેં બાસમતી રાઈસ લીધા છે, તમે તમારી પાસે જે પણ રાઈસ હોય એ કોઈ પણ રાઈસ લઈ શકો છો। તો હવે જે વઘાર છે તેને એકદમ સારી રીતે હળવા હાથે રાઈસ સાથે મિક્સ કરી લઈશું। તો અહીંયા મેં બધા જ વઘારને રાઈસ સાથે એકદમ સરસ મિક્સ કરી લીધો છે અને જે આ લેમન રાઈસ છે તે લેમન વગર અધૂરો છે। તો મેં એક મોટું જે લીંબુ છે તેનો રસ કાઢી લીધો છે અને તેને એડ કરીશું। લીંબુ તમે વધારે ઓછું પણ કરી શકો છો, ટેસ્ટ કરીને રાઈસને ટેસ્ટ કરીને થોડું વધારે પણ એડ કરી શકો છો। લીંબુ થોડું વધારે હશે તો આ રાઈસ ખૂબ જ સરસ લાગશે, એટલે લીંબુનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે। અને હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું લીંબુને રાઈસ સાથે। અને હવે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દીધી છે મેં લીંબુ નાખ્યા પછી। તો રેડી થઈ
થઈ ગયો છે લેમન રાઈસ. તો તમને જો મારી આજની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. લેમન રાઈસ બાળકોને પણ આપજો, ખૂબ જ પસંદ આવશે. તો મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.